જય શ્રી કૃષ્ણ મારા વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે ફરી પાછા એક નવા વિડીયો સાથે મળીએ છીએ, જેમાં આપણે એક નવું જ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. આ ચેપ્ટર એટલે પહેલું ચેપ્ટર છે ધોરણ 10 નું. ધોરણ 10 નું પહેલું ચેપ્ટર એટલે વાસ્તવિક સંખ્યાઓ છે. આ ચેપ્ટર વિશે આપણે 9મા ધોરણમાં શીખી ગયા છીએ, અને જો ડિટેલમાં જવા જઈએ તો એના કરતાં પણ આગલા ધોરણમાં અમુક ટોપિક્સ શીખી ગયા હોય આપણે. આ ચેપ્ટર સહેલું છે, માત્ર 1.9 આવશે આમાં. 9મા ધોરણમાં જે તમે પહેલું ચેપ્ટર શીખી ગયા છો તે જ ચેપ્ટરને લગતું આ 10મા ધોરણમાં પહેલું ચેપ્ટર છે, એટલે વાસ્તવિક સંખ્યાઓ છે. આ વાસ્તવિક સંખ્યાઓ શું છે? બોર્ડની પરીક્ષામાં આ વાસ્તવિક સંખ્યાઓ આપણને 4 માર્કનું પૂછાય છે. બોર્ડની પરીક્ષામાં વાસ્તવિક સંખ્યાઓ છે તે કુલ ગુણ લઈએ આપણે તો 4 છે. આ 4 ગુણની વહેંચણી જો આપણે કરવી હોય તો 4 ગુણની વહેંચણીને બોર્ડની પેપર સ્ટાઇલ મુજબ 2 + 2 ની રીતના તમે વિભાજિત કરી શકો છો. અત્યારની જે બ્લુપ્રિન્ટ છે તે મુજબ પણ શબ્દ વાપરું છું કે હમણાં જે આપણે પેપર લેવાનું હતું માર્ચ 2020 માં, તેમાં જે આ વાસ્તવિક સંખ્યાનો ગુણભાર હતો એ 4 જ હતો, પણ 2 માર્કનો એક દાખલો અને 2 માર્કનો એક દાખલો એમ નહોતું. એક માર્ક વાળા 2 પ્રશ્નો અને 2 માર્કનો એક દાખલો એવી રીતના હતું. એટલે આ ફિક્સ છે, આની શક્યતાઓ ફરતી રહે. તો પ્રશ્ન થાય કે તો ઘટ્યા તો હોય ને 2 માર્ક વાળા પ્રશ્નો. હા, સંભાવનાનો લઈ લીધો તો. જો તમને યાદ હોય તો સંભાવનામાં 4 ગુણનું જ ચેપ્ટર છે. સંભાવના પણ એક માર્ક વાળા 4 પ્રશ્નો એમાં આપણે બ્લુપ્રિન્ટમાં લખાવેલું છે, પણ એમાં એક માર્ક વાળા 2 પ્રશ્નો લીધા હતા અને 2 માર્ક વાળો એક પ્રશ્ન લીધો, એટલે થઈ ગયું આ. એટલે પહેલું ચેપ્ટર અને છેલ્લું ચેપ્ટર એટલે કે સંભાવના અને વાસ્તવિક સંખ્યાઓમાં જે 4 ગુણની વહેંચણી છે તે બે અરસપરસ થઈ શકે એવું છે. એમાં પણ સુધારો થઈ શકે ને આમાં પણ સુધારો થઈ શકે છે કે એક માર્ક વાળા 2 પ્રશ્નો લઈએ અને 2 ગુણનો એક પ્રશ્ન મૂકી દઈએ. એવી રીતના સંભાવનામાં એક માર્કના 2 પ્રશ્નો અને 2 માર્કનો એક પ્રશ્ન. આ શક્યતાઓ છે. હવે આ ચેપ્ટર આપણે જોઈએ તો વાસ્તવિક સંખ્યા છે શું? તો વાસ્તવિક સંખ્યાઓ એટલે આપણે જે કંઈ વિચારો સંખ્યા અને તેને ગાણિતિક સ્વરૂપ આપી શકો ને એ બધી વાસ્તવિક સંખ્યાઓમાં આવે. અત્યાર સુધી તમે જોવા જાઓ તો તમે કઈ સંખ્યાઓ વિશે શીખી ગયા છો તે જોવા જઈએ તો સૌપ્રથમ આવે તો કે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા પછી લઈએ આપણે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા પછી લઈએ આપણે પૂર્ણાંક. સમય સંખ્યા. અસમય સંખ્યા વિશે પણ થોડું ઘણું આપણે શીખી ગયા છીએ. આટલી સંખ્યાઓ વિશે આપણે ધોરણ 9 સુધીમાં અભ્યાસ કર્યો છે, તો તેના ઉપર એક થોડીક નજર નાખી લેશું આજે આપણે. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા અને અસમય સંખ્યા શું છે? કારણ કે આ ચેપ્ટર જેવું છે વાસ્તવિક સંખ્યાઓ. હવે કઈ રીતે જવાનું છે? તો કે સૌપ્રથમ આપણે શીખીએ પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા કોને કહેવી? તો કે એ આપણને ખ્યાલ છે. સૌપ્રથમ લઈએ આપણે પ્રાકૃતિક સંખ્યા, જેને સંજ્ઞા તરીકે દર્શાવવું હોય તો કેપિટલ N આવે, એટલે કે નેચરલ નંબર જેને કહી શકાય. નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યાઓ. કઈ સંખ્યાઓ આવે છે એમાં? તો કે 1 2 3 4 5 6 એમ ક્યાં સુધી? તો કે અનંત સુધી આવી સંખ્યાઓ આવે. એક રીતે જોવા જઈએ તો આને શ્રેણી કહેવાય. પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી. હા, પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી સમાંતર છે. ચેપ્ટર શીખી ગયા છો સમાંતર શ્રેણી. 1 2 3 4 5 6 ક્યાં સુધી? તો કે અનંત સુધી છે. શરૂઆત ખબર છે,
સમાંતર શ્રેણીનો ટોપિક જ છે કે સમાંતર શ્રેણીની વ્યાખ્યા ખબર છે કે શરૂઆત ખબર હોય અને પછી તેના બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેવો હોવો જોઈએ તો કે ધન પૂર્ણાંક અથવા તો શૂન્યતર અથવા એમ કહી શકો કે સમાન હોવો જોઈએ, શૂન્ય પણ ચાલે। તો અહીંયા આ પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી શરૂ થાય છે, ક્યાંકથી શરૂ થાય છે, ક્યાંથી તો કે 1 થી 1 2 3 4 એમ અનંત સુધી જાય છે। આને કહેશું આપણે પ્રાકૃતિક સંખ્યા। આનો ઉપયોગ આપણે ઘણી બધી જગ્યાએ કરી લીધો છે, n નો ઉપયોગ ઘણી બધી જગ્યાએ કહું છું। તો એવી રીતના બીજું જોઈએ તો તે આવે છે આપણા માટે પૂર્ણ સંખ્યા, જેની સંજ્ઞા છે w, જેની સંજ્ઞા તરીકે લઈએ છીએ આપણે w। પૂર્ણ સંખ્યામાં શું કીધું છે તો કે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે, ક્યાંથી તો કે 0 થી, ખાસ ધ્યાન રાખજો 0 થી શરૂઆત થાય છે। 0 1 2 3 4 5 6 એમ ક્યાં સુધી તો કે અનંત સુધી આવે છે। આ પૂર્ણ સંખ્યા કહેવાય। 0 ને પૂર્ણ સંખ્યામાં સમાવેશ કરવામાં આવ્યો છે, તો એનો અર્થ કે પૂર્ણ સંખ્યાઓનો જે સમૂહ છે તે પ્રાકૃતિક સંખ્યાના સમૂહ કરતા મોટો છે। એનો અર્થ કે પ્રાકૃતિક સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યામાં સમાયેલી છે। પ્રાકૃતિક સંખ્યાઓ ક્યાં તો કે પૂર્ણ સંખ્યામાં સમાયેલી છે, એને કહેશું આપણે ઉપગણ તરીકે લેશું કે n ઉપગણ w। પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં સમાયેલી છે બધી જ। પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય છે, ધ્યાન રાખો। આને બીજા શબ્દોમાં કહેવું હોય તો અનઋણ પૂર્ણાંક સંખ્યાઓ પણ કહી શકાય। પૂર્ણ સંખ્યાને બીજા શબ્દોમાં કહેવું હોય તો અનઋણ, ઋણ નથી તેવી પૂર્ણાંક સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય તો કે 0 થી। આવો શબ્દ પણ આવ્યો હશે તમારે અનઋણ। તો પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 5 6 અનંત સુધી, પૂર્ણ સંખ્યા 0 થી શરૂ થાય છે 1 2 3 4 5 6 અનંત સુધી। આ પણ સમાંતર શ્રેણી તમે કહી શકો, પૂર્ણ સંખ્યાની શ્રેણી। ત્યારબાદ લઈએ આપણે પછીની સંખ્યા તરીકે તો કે પૂર્ણાંક સંખ્યા છે। આ પૂર્ણાંક સંખ્યા ને સંજ્ઞા તરીકે આપણે જો દર્શાવવું હોય તો z કહીએ છીએ આપણે। આ પૂર્ણાંક સંખ્યા એટલે z। શરૂઆત ક્યાંથી થાય તો કે ખબર નથી, અંત ક્યાં તો કે ખબર નથી। તો આમાં શું આવે તો કે ક્યાંકથી શરૂ થાય છે એમ આવતા 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 -3 -2 -1 0 1 2 3 એમ ક્યાં સુધી તો કે અનંત સુધી। ધ્યાનથી જોઈ શકો છો કે પૂર્ણ સંખ્યા ક્યાં ક્યાં આવેલી છે। જો 0 1 2 3 4 5 6 તો અહીંયાથી શરૂ થઈ ગયું 0 1 2 3 4 5 6। પૂર્ણ સંખ્યાનો ગણ શેમાં સમાયેલો છે તો કે પૂર્ણાંક સંખ્યામાં, એના સમૂહમાં સમાયેલો છે। વધારાની સંખ્યાઓ છે એનો અર્થ કે આમાં કઈ કઈ સંખ્યાઓ છે તો કે ધન, ઋણ, આ બધી ઋણ સંખ્યાઓ છે। આ 0 ની ડાબી બાજુ આપણે જઈએ એટલે ઋણ સંખ્યા આવે, 0 ની જમણી બાજુ જઈએ એટલે બધી ધન સંખ્યાઓ આવે છે, જેને આપણે ધન પૂર્ણાંક પણ કહી શકો છો। અને આને આપણે કહીએ ઋણ પૂર્ણાંક। 0 ની ડાબી બાજુ બધી ઋણ પૂર્ણાંક છે, 0 ની જમણી બાજુ બધી ધન પૂર્ણાંક છે, જે પૂર્ણાંક સંખ્યા તરીકે આવે છે। પોઈન્ટ વાળું નથી, દશાંશ નથી આમાં ક્યાંય, એટલે એને પૂર્ણાંક શબ્દ આવેલો છે। 0 આવે, 0 તટસ્થ કહેવાય। બધી ઋણ સંખ્યા તટસ્થ એટલે કે 0 અને બધી ધન સંખ્યાઓ ઈ શેમાં આવે છે તો પૂર્ણાંક સંખ્યાના સમૂહમાં। એનો સંકેત શું તો કે z। આ પૂર્ણાંક સંખ્યાનો સમૂહ થયો। તો આ ગણ એટલે કે આ સમૂહ w માં સમાયેલો છે, એટલે કે પૂર્ણ સંખ્યામાં। પૂર્ણ સંખ્યા છે z માં ક્યાં સમાયેલો છે તો કે હા
એના પછીનો હજી એક સમૂહ લઈએ જે પણ તમે શીખી ગયા છો, તેને કહેશું આપણે સમય સંખ્યાનો સમૂહ, જેની સંજ્ઞા q છે, જેની સંજ્ઞા તરીકે q, કેપિટલ q છે. આને કહેશું આપણે સમય સંખ્યા. આ સમય સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવે? આ આવે છે, આ પણ આવે છે, આ પણ આવે છે. તો વધારાની કઈ? તો હવે જે વધારાની છે આના કરતા વિશેષ હોવી જોઈએ ને કંઈક. તો આના કરતા વિશેષ માટે હું એક સ્વરૂપ લખું છું, જો કે p છેદમાં q. p છેદમાં q. p છે આપણા માટે અંશ છે, q છે ઈ છેદ છે. જ્યાં p belongs to z લઈએ આપણે અને q belongs to n લઈએ. એવી બધી સંખ્યાઓ આ સ્વરૂપની p છેદમાં q સ્વરૂપની બધી સંખ્યાઓ શેમાં આવશે? સમય સંખ્યામાં. પણ શરતનું પાલન થતું હોવું જોઈએ કે અંશ છે ઈ z હોવો જોઈએ, એટલે કે પૂર્ણાંક સંખ્યામાંથી હોવો જોઈએ, અને છેદ છે ઈ n નો સભ્ય એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો સભ્ય હોવો જોઈએ. શું કામ? q ક્યાં છે તો કે છેદમાં. છેદ છે ઈ ક્યારે 0 ન હોય. આ 0 નથી લેવાનું ને એટલે કેમ લીધું છે? ઇન કેસ ઋણ લ્યો ને તો ઋણ નિશાની અંશમાં લાગી જવાની છે. ઇન કેસ ઋણ લ્યો તો છેદ છે 0 શક્ય નથી. વાસ્તવિક સંખ્યામાં ઈ આવતું જ નથી. છેદ છે 0 એટલે n થી શરૂઆત કરી, એટલે કે n લીધો છે આપણે. તો p છેદમાં q જ્યાં p belongs to z છે, એટલે કે અંશ છે ઈ પૂર્ણાંક સંખ્યાનો સભ્ય હોવો જોઈએ અને q ઈ પ્રાકૃતિક સંખ્યાનો સભ્ય હોવો જોઈએ. એવી તમામ સંખ્યા તમને થાય કે સાહેબ તો આ બધી નો આવે, બધી આવે. જો q બરાબર 1 લઈ લ્યો, છેદ 1, હવે કોઈ પણ સંખ્યા લઈ લો, ચાલો આવી ગયું બધું. કારણ કે z તો આખે આખો છે અંશ. હા, અહીંયા તમે 2 લ્યો તો કંઈક આ 3 માં ન હોય એવી સંખ્યા બેની. જો દાખલા તરીકે હું અહીંયા સંખ્યા લખી દઉં તમને કે -4/3 છે. તો આ સંખ્યા એકેય નથી. જો આવી સંખ્યાઓ આમાં છે. આ ત્રણેય સિવાયની ઉપરાંતની સંખ્યાઓ એમ કેવી તો કે આવી અંશ છેદવાળી અપૂર્ણાંક સંખ્યાઓ. સમય સંખ્યાનું બીજું નામ શું કહી શકો છો? અપૂર્ણાંક. આ પૂર્ણાંક છે, આ અપૂર્ણાંક. પણ ખાલી અપૂર્ણાંક નહીં, આ ત્રણેય સમૂહ પણ આની અંદર સમાયેલા છે, એટલે એનું નામ આપ્યું છે સમય સંખ્યા q. તો p છેદમાં q સ્વરૂપ જ્યાં p belongs to z અને q belongs to n છે. એવી રીતના પછીની સંખ્યા લઈએ આપણે, જે પણ 9મા ધોરણમાં શીખી ગયા હોય આપણે, અસમય સંખ્યા. આ અસમય સંખ્યાને સંજ્ઞા તરીકે દર્શાવવું હોય તો i વડે દર્શાવાય છે, કેપિટલ i વડે. જે આ એકેયમાં નથી આવતું એવી સંખ્યાઓ અહીંયા આવે. કેવા પ્રકારની? દાખલા તરીકે વર્ગમૂળ 2 છે તો 2 નું વર્ગમૂળ નીકળે તો કે ના. વર્ગમૂળ 3 છે, વર્ગમૂળમાં 4 નથી લખતો પણ ઘનમૂળમાં 4 લખું છું. 4 નું ઘનમૂળ ન નીકળે. એટલે કે આવી બધી પ્રકારની સંખ્યાઓ છે કેવી કહેવાય છે તો કે અસમય સંખ્યાઓ છે. જેમાં માત્ર આવી સંખ્યાઓ આવે, આવી એકેય ન આવે, એને ખાલી અસમય સંખ્યા કીધી છે. ધ્યાન રાખજો, સમય સંખ્યામાં આ બધી સમાયેલી છે. જો આ આમાં સમાયેલું છે, આ આમાં સમાયેલું છે, આ આમાં સમાયેલું છે. પણ આમાં આવી જ પર્ટિક્યુલર આવી સંખ્યાઓ છે, નવી પ્રકાર નથી. વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, 4 નું ઘનમૂળ, 8 નું વર્ગમૂળ, આ રીતના લખી શકો. 3 વર્ગમૂળ 2 ચાલે. વધારાની અગત્યની સંખ્યા કહું છું પાઈ. આ પાઈ સંખ્યા છે તે શું કહેવાય તો કે અસમય સંખ્યા કહેવાય છે. પાઈ અસમય સંખ્યા, ધ્યાન રાખજો.
જેનો સમાવેશ આ i સમૂહમાં થાય છે, પાઈ નો સમાવેશ i સમૂહમાં એક એમ નો થાય. તમને થાય 22/7 ઈ તો આ છે ના, 22/7 સાચું, પણ એપ્રોક્સિમેટ મૂલ્ય છે, એપ્રોક્સિમેટ મૂલ્ય થશે, અંદાજિત મૂલ્ય છે, ચોક્કસ મૂલ્ય નથી. પાઈ છે એ કેવું છે આપણા માટે? અસમય. ઇન શોર્ટ કહું કે અસમય સંખ્યા કેવી કહેવાય? કે જેને દશાંશ સ્વરૂપમાં ફેરવવામાં આવે તો અનંત અનાવૃત મળે. એનું સ્વરૂપ કેવું હોય? દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત પ્રકારનું હોય છે. તેવી તમામ સંખ્યાઓ ક્યાં હશે? તો કે અસમય સંખ્યામાં. તો આ થશે આપણા માટે અસમય સંખ્યા. ત્યારબાદ લઈએ છીએ હવે આપણે વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાને સંજ્ઞા તરીકે દર્શાવવું હોય તો કેપિટલ R, રિયલ નંબર જેને કહીએ. વાસ્તવિક સંખ્યાઓ, રિયલ નંબર્સ. કઈ કઈ સંખ્યાઓ આવે? તો કે બધી જ સમય સંખ્યા અને અસમય સંખ્યા. બધી જ સમય સંખ્યા અને બધી અસમય સંખ્યાઓ જે સમૂહમાં આવેલી છે એને કહેવામાં આવે છે વાસ્તવિક સંખ્યાઓ. કારણ કે આ બધી સમય સંખ્યાઓ કહેવાય, બધી પ્લસ આ 9 અસમય સંખ્યાઓ. જે તમે સંખ્યાનું સ્વરૂપ ગાણિતિક રીતના લખી શકો ને બધી વાસ્તવિક સંખ્યામાં હોય. બની શકે કે આમાં ન હોય, પ્રાકૃતિક સંખ્યામાં ન હોય, બની શકે કે પૂર્ણ સંખ્યામાં ન હોય સ્વરૂપ, બની શકે કે પૂર્ણાંક સંખ્યામાં નથી, બની શકે z એટલે કે q માં પણ નથી, સમય સંખ્યામાં પણ નથી, અસમયમાં હોય ન હોય, પણ એ શેમાં હશે? વાસ્તવિક સંખ્યામાં હશે, હશે ને હશે જ. આ વાસ્તવિક સંખ્યા થયું આપણા માટે. આ ધ્યાનમાં રાખવાનું. વાસ્તવિક સંખ્યાઓ કે શીખવાનું છે જેમાં સમય અને અસમય સંખ્યાઓ આવશે. તમને પ્રશ્ન પૂછાય 22/7 સમય છે કે અસમય? તો એ સમય સંખ્યા કહેવાય. પણ પાઈ પૂછવામાં આવે તો અસમય કહેવાય. આ અગત્યનો પોઈન્ટ છે. વાસ્તવિક સંખ્યાઓ ધ્યાનથી જુઓ તમે તો અહીંયા આ n સમૂહ છે એ શેમાં સમાયેલો છે? તો કે w માં. તો એને આમ લખી શકાય n. આ ઉપગણની નિશાની છે. શેની નિશાની? ઉપગણ. અહીંયા આવશે w. n ઉપગણ w. n છે w માં સમાયેલો છે, એટલે કે પૂર્ણ સંખ્યામાં સમાયેલો છે. પૂર્ણ સંખ્યા પૂર્ણાંકમાં સમાયેલી છે, તો અહીંયા ફરી પાછું શું આવે? ઉપગણની નિશાની, સબસેટ જેને કહેવાય ઇંગ્લિશમાં. અહીંયા આવશે z. આ z ગણ પાછો શેમાં સમાયેલો છે? તો કે q માં. તો ફરી પાછું સબસેટ q. q ગણ શેમાં સમાયેલો છે? તો કે r માં. તો ફરી પાછું આવશે સબસેટ r. આ યાદ રાખવાનું આપણે, ટૂંકા પ્રશ્ન તરીકે આવી શકે. તથા આમાં i નો તો ઉલ્લેખ ક્યાંય નો થયો. q છે i માં નથી સમાયેલો. ઈ i છે ઈ સેપરેટ છે. i ઉપગણ r આમ લખાય. i ઉપગણ શું લખાય છે? r. તો આ અલગ વસ્તુ થઈ ગઈ આપણા માટે. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, એ બધું જ અરસપર સમાયેલું છે. જો આમાં સમાયેલું છે, આમાં, 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 પણ આ માત્ર શેમાં સમાયેલો છે? વાસ્તવિક સંખ્યા. એટલે આ રીતના છે. r ગણ એટલે કે r સમૂહમાં n આવેલો છે, તો કે હા બધું આવેલું છે. w છે ઈ q માં સમાયેલો છે, તો કે હા છે. z છે ઈ r માં સમાયેલો છે, તો કે હા. n છે ઈ z માં સમાયેલો છે, તો કે હા. z છે ઈ r માં સમાયેલો છે, તો કે હા. q છે ઈ r માં સમાયેલો છે. i છે ઈ q માં સમાયેલો છે, ના. q છે ઈ i માં સમાયેલો છે, તો કે ના. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તો આ વાસ્તવિક સંખ્યાની શરૂઆત છે. ચલો આનો એક સ્ક્રીનશોટ પાડી લો.
તો આ શરૂઆત થઈ આપણી આ ચેપ્ટરની. ધ્યાન રાખજો ખાસ, કારણ કે આ શરૂઆત છે તો 9મા ધોરણથી જ આપણે શરૂઆત કરીએ છીએ. વાસ્તવિક સંખ્યાઓ અગાઉનું તમે જે શીખી ગયા છો તે જ છે, પણ સેલું ચેપ્ટર છે. કુલ ગુણ 4 છે એટલે 2 + 2 ની રીતના જવાનું છે, પણ એમાં મેં તમને ઓપ્શન આપ્યા કે આ રીતના પણ હોઈ શકે છે. શું? તો કે 1 + 1 અને +2. આ અથવામાં છે, કારણ કે આ વખતની માર્ચ 2020 માં આ રીતે પૂછાયેલું હતું. બ્લુપ્રિન્ટમાં બોર્ડની જે બ્લુપ્રિન્ટ આવે છે એમાં તો 2 + 2 હતું, પણ બોર્ડની પરીક્ષામાં આમ પૂછાયેલું હતું. તો સંભાવના પણ આ જ રીતના હતું ને, તો સંભાવના 1 + 1 + 1 + 1 હતું, 4 માર્ક એવી રીતના. તો સંભાવના પણ આ જ રીતના આવી ગયું એમાં. એટલે આ ફેરફાર પોસિબલ છે. ખ્યાલ આવી ગયો આજે? બધાના ઉદાહરણો તમને ખ્યાલ આવશે? કયા કયા ઉદાહરણો છે? એક આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે, પાઈ છે ઈ અસમય સંખ્યાઓ છે. ચલો તો આપણે નવા વિડિયોમાં જ્યારે ફરી પાછા મળશું ત્યારે આ ટોપિક કરતા આપણે આગળ લેશું. જય હિન્દ, જય ભારત.